અલ્યા ભાઈ, હા વાહમાં ઘરે ઘરે જાય ને એને કિયાય કે એના છોકરાને હોકળે બધીને રાખે. ચમ અલ્યા શું ચમ કાળી કૂતરીને કાલે ધાવતો હતો. ઈ વાહના છોકરા નતા ધાવતા નું તારો છોકરો કાળ મોઢો ધાવતો હતો. હવે ઈ તો 2 દી પહેલા ધાવતો હતો. એક સંપલ મેલ્યું ને તદવાનો અડતો નથી. ઈ કાલી તું ઘરી નતો નથી ધાવા મળેલું થાતો ગલુડિયું સાઈડ માં બેઠું. આ તો શું ગલુડિયાનું ધ્યાન રાખવું પડે. છોકરાને તો પાલ્ય ખવરાઈ ગયો. એ મજા થાય ભગત. બેસ ચાથી આયો છે. એ ભગત છે કામરૂ મલક થી આવ્યો છું ને હેડ તો આવ્યો છું ને પગમાં થોડાક સાળા પડી ગયા છે. પણ વાત હું એમ કરું છું કે છોકરાને હાસવીને રાખો. કૂતરીને ધાવશે તો ગલુડિયા ચા જશે પછી. હવે છોકરા તો એકવાર ધાવ્યું તો અમારું પાડોશનું ધાવે છે. પણ ભગત એમ વાત નથી. છોકરાને તો બિસ્કિટ ખવડાવશે, કૂતરાને શું ખવડાવશું? તો અમે ઈ જ હિયાકાશ કરો છે. એમાં તમારે ચા કહેવાનો આવે. તમે જો ઘરે જો. નીકળો. પણ ભગત ઘરે નીકળવા નથી આવ્યો. વાળ્યું ઠેકતો આવ્યો છું ના ખાટલા કૂદતો આવ્યો છે. કૂતરી કાળી વાહ પડી વાહમાંથી ક્યાં જાવો? ઈ ભોંડી છે હો. ટાંડો તોડી લી શેરો પાછો. ઈ તો બધો ઠીક છે ભગત, પણ ઘરે શેઠેથી આવ્યો છું. થોડોક ગાઢો પાણી પાડીએ. એ ભૂરિયા પાણી લઈને આવજે. આયો. ચાની વ્યવસ્થા થાય છે. હા, મરી ગયો. આ રહ્યો હમણાં આ ડોલ ઉપાડીને આવ્યો તો માટલું ઉપાડીને ના હેડ્યો આખું. બોર ભેપા માટલું લેતો આવું. લે પાસ હોય હવે. તને સમજાવું. માટલા ઉપર માટલો, માટલામાં પાણી. ઘણા સેટેથી આવ્યો છે ભાઈ. તારી હુજાઈ તો નથી ગઈ ને પગની પાણી. ઉદય તો નથી જી, પણ કપાસીઓ પડી કપાસીઓ. નેસો રે. પાણી પાઈ ઓહો હો. આને ભેતો ભાઈ બસ કેનાલ નું છે હો. ચાની વ્યવસ્થા થાય છે રકેટની. પાણી એ ભાળ્યું ચાની ચાલે મેલ દે. ઓહો હો. અમીને ઓડકર આવ્યો છે ભગત, પણ જો એક કટકો રોટલો મળી જોત ને તો મજા આવી જોત. ઈ ભલે અમીના ઉડકારમાં માની લો. રોટલાની આશા હોય ના રાખો. એ તો મને ખબર છે. કૂતરો આશા નથી કરતો, મારે આશા કરવાની છે. પણ ભાગા હા. કરમ તારો ખૂબ ઉજળો છે ને તારી રેખાઓ લગ્નના વિયોગ દેખાય છે મને. હવે મારું કરમ તો કાટ ખાઈ ગયું છે ને રેખાએ હાવ કહાઈ ગઈ છે. જોવું હોય તો મારા ભાઈનું કરમ જુઓ. એ તોતા આમ આવજે. આ બેસ. આનું જુઓ આનું. ઓહો હો. હાથ તારો ખૂબ ઉજળો છે, પણ માય કાળા દાગ છે. અને રેખાઓ તારી થોડીક સીધી થઈ ગઈ છે. પણ આમાં તો કહાઈ ગઈ છે. મનમાં તરણ કામ ધાર્યા છે તે, પણ એકે થવાનો નથી. અને વાળ તારા મહિના પહેલા વાકડિયા હતા પાછા. પણ અત્યારે સીધા થઈ જશે. લીખું છે ભાઈ એકલી. ખોડાની અસર દેખાય છે. હારા દવાખાને જઈને દવા કરાવજે. બાકી ભઈઓથી શેટો રહેજે. મનમાં ધારેલો કામ તારો સફળ થાય છે. અને આથી નેકળન કાળી કૂતરી ધકે અને આવું દિન થાય તો સમજ્યા કે મારો આશીર્વાદ ભર્યો છે. બાકી મજા થાય. આ તારો ભાઈ છે, તારો ખૂબ હારો વાંચે છે, પણ બાકીના બે ભાઈ તારા ઉપર કટાક્ષ કરે છે. એટલે બચીને રહેજે પાછો. તારા ભાઈઓના 4 હાથ તારા માથે છે, પણ તારી જબન થોડીક જકળાય છે. પણ તાળીએ જકળાય છે. હા, વાત તારી વ્યવહારની કરી છે. નાના પગમાં કપાસી હોય છે. હું કહું તું સાઈડમાં આવી જા. હવે મારો હાથ જોતો. હાથ જોવા આવ્યો છું. હાથ જોઉં, હાથની રેખા જોઉં, દેશ વિદેશની વિદ્યાઓ ભણીને આવ્યો છું. તમારે ચારેય ભાઈઓનો કરમ આજ ઉજળો કરીને જાવો છે એવો આજ મનમાં વિચાર લઈને આવ્યો છું. ઘેરમાં પાવડર લઈને આયા શકશું. અરે એસર સર્કલનો પાવડર ગહવાનો છે, પણ બધો રેડી કરીને જવાનો છે. ભાઈની મારે નક્ષત્ર જોવું છે. થૂકુડારે હાથમાં બેસી જા છે રેખાવું. હા. જલમ થયો ત્યારે હાથની તરણ આંગળીઓ હતી, પણ સમય જતા 4 પૂરી થઈ ગઈ છે. 4 કૂતરા મરી જતા આના જલમ ઉપર. હા, ગામમાં થોડો ખોફ પહેરી ગયો તો નાનો જન્મ થયો એટલે કળા કુકવા ઉડ્યા હતા. એન કે ઉપર મનાડો બોલે ને સે વાતો વાદી બોલે પાછો. પણ નેસે મનાડા બોલે ફોડું. હા, તો ઓલો ઉપર રાખો. હૈરાની. હા, પણ એમ કહેવાય કે ભાઈનો જન્મ થયો ને, હા. છેદડા ઉપર તે 4 કાકડા કાઉ થાતા હતા. ના ભાઈ તે આવ થાતો હતો. ના આવું નતો થાતો બે જેમ થતો તો આને પૂછે જેમ થતો તો મનાડો. હા, જો બાકી તારો કરમ ખૂબ ઉજળો છે ને તારો લગન હમણાં દેખાય છે નજીક પાછો. પણ એન કે હાજનો ફુલીવરનો શાક ખાજે મન કુબીનો મળે ધરીને ખાઈ લેજે. અને જો ફુલીવરનો ખાઈ ગયો ને હવારનો ગરબડ છે ને તું દિન ટોન વાગ્યો તો સમજજે ગોટાળો ઉપડ્યો છે. પણ વાત આ મારો ભાઈ ફુલીવર છે મને ખવડાવતો જ નહીં. તો તારા ભાઈને ફુલીવર ખવડાવવાનો ખૂબ શોખ છે તો ખાઈ લેજે. પણ પછી કોવરણી ખાઈ તું ટોન વાગે તો મને કહેતો નહીં. હારો હવે રેગણા ખવરાય. બાકી એના કરમમાં મજા છે. તમારે કોઈ જોવો હોય તો કહી દો, જોઈ નાખું. કરમ ખૂબ ઊંચો લઈને આવ્યો છું. શોર્ટકટ માં આનો પતાવો. એક રસ એક બતાવો, બે હાથમાં નજર જોવાનો હોય. આ જુઓ. આ રેડી હે ખાઈ પીને તાજો માજો થઈ ગયો છે, પણ મને 10 દી થી ડૂબળો પડી ગયો છે. ઈ નાયો નથી એટલે મેલો આનો. આ જુઓ.
તારો તો ખાવો છે આ જોવું રહ્યો ઈ હાથ કેવો છે ઈ ડોક્ટર ને બતાવવાનો, બાકી રેખાઓ કેવી છે ઈ મને પૂછવાનો. અલ્યા સિમેન્ટમાં કામ કરીને આવ્યો છું ને એટલે આવો છે હવે હા હા હા. પણ જોયો છે ભગત, શું? ખૂબ મનમાં મોટી મનોકામના લઈને તું બેઠો છે, પણ તારા તરણ ભાઈ છે ને તારી હારે છે, પણ તારો આડોશી પાડોશી તાર હારે દેખાતો નથી. એવું એમ પણ એમ કહેવાય કે જીવનની માલિપા જેદી મૂંઝવણ આવે તેદી વાર વાહતા વાદીને યાદ કરજે બાપ. જો કાળી રાતે તારો કામ ના કરું તા જબાન ઉપર કાળો તિલ છે ઈ નકામો ભગત. નોટબુક લેતો હોય નંબર લેરો હા હા હા, તારી રેખાઓમાં ખૂબ તારો કરમ ઊંચો છે, મનમાં આઈફોન લેવાનો વિચાર છે, પણ વસ્તી એમ કે છે ચાર્જિંગ હેડતો નથી એટલે તને મનમાં મૂંઝવણ છે. પણ હેન કે આઈફોન લાવે અને એમ કહેવાય કે હવારનો ફૂલ ચાર્જિંગ કર્યો છે ને બપોર સુધી 20% ચાર્જિંગ વપરાય તો સમજે ગામણ લાગ્યો છે ને સફળતાની સીડીઓ મળી છે. હેન કે તારી એક રેખા સીધી પાટણ થી નીકળી છે ને ઉમરી શિહોરી થઈને દિયોદરમાં પાસરી પડી છે. પણ જો બાજુની રેખા જો થરાદ થઈને સીધી હુઈગામમાં પોકત સમજે કે વાહતાના શિલદ ફર્યા છે. હવે બાઈક લઈને હું જવાનો છું હોય ગમ પોડું રેખા થોડી જાય તમે પાઇપલાઇન માં ધ્યાન રાખો ને. પણ વાતા ભાઈ આ રેખા જોઈને આના નસીબમાં જોજો પ્રિયા આવે એમ છે કે ને? અરે પ્રિયા આના નસીબમાં છે ને પ્રિયા હારે હારે આને 12.5 છોકરાનો મને યોગ દેખાય છે. હવે ઈ હું નથી કેતો આ કયું કે ખબર છે ઓલું તમે રેકોર્ડ ગોબડ્યો આખું કયો? ઓલું નતો હમણાં ઇન્સ્ટાગ્રામ માં કટકો વાયરલ થયો એ રેખા એ પ્રિયા તો રોવે હે કે હે તન મારી સગત તો રોવે હે કે આસુ બોલ લે ઈ જોયું તમે? નથી જોયું. મને WhatsApp માં લિંક મોકલ તો જોઈ નાખો. પ્રકાશ શું કેવો કેમ કઈ બોલતો નથી? ચારની વાત તો આયો સાનો માનો બેઠો છે ને હાજે ભાગ પાછો લઈ લે છે. ચલો લ્યો WhatsApp ખોલો મૂકો. વોટ્સએપ માં એને લિંક મેલો આખી જોજો તમે ઇયરફોન નાખી દો તમે કે લાફડાવશે ચિયો ઇયરફોન ની વ્યવસ્થા મારા પાસે ભગત છે ને, પણ તું રાજી થઈ ગયો. મને 2100 રૂપિયા દેતો હોય ને તો અંદર થી મારે 11,000 રૂપિયાનો મારે ઇયરફોન લાવો. હારું તો કઈ ઇયરફોન નથી લાવવા ખેતરમ દઈને એકલા દઈને ઓપળજો સમજ્યા? એ તો હવે ઈ જ છે. પણ ભગત હવે આયો છું બરોબર છે, 1 કલાકનો ટેમ બગાડ્યો છે અને તમારો કરમ ઉજળો કરીને હવે અહીંથી જાવો છે. પણ 5:25 ની આશા રાખું છું. જો સાહેબ માર પરખાન લગન છે તો થોડા ઘણો જે થાય ટેકો કરજો બાપ. તો અહીંથી નીકળો હું હવે. હું શું કહું, અમે આ 4 ભાઈ રેડી અને તમે 2 ઘરના માણસ અમને ચારે ને ઊંધા રાખીને આમ હલાઈ હલાઈને ખખેડશો ને તો એક પાણી ની નીકળે. પરખા સમજો વાત ને? સમજો. લુખવાડમાં પગ મેલી દીધો છે. આમનો કરમ તો ઉજળો કર્યો છે, પણ આ આપણો કરમ ને ખોલાઈ ગયો છે. નીકળવાનો કર. અહીંથી નીકળવા મજા છે, પણ ભગત જીવનની માલિપા જે દી વાહતો આવતે વરા આવે ને લીલી વાડીને હરિયાળી દેખાય તો રાજી થઈને 5,000 રૂપિયા દેજે. બાકી આવતે વરા પગ મેલી છો તાર ની વાત તાર હેડો તારે. એ મજા થાય. મારા છોકરા હારું છે વેપાર. એક ફોડાલ ઓલા દુકાનવાળા કંથી લીધી છે. એ વાતા ભાઈ તાર 5,000 આલી છે તો. તારું હારું થાશે બાપા. 100 રૂપિયા ચાલતા જો તારી તારે 5100 રૂપિયા આલી દઈશ ભેગા. એ દાંતેડા હા માડો એડો ખાલી ના હોલો તો વહા જતો નીકળો બે નીકળો. હારું ટોતાય ઓલો ટોતાય અને ભેગો કબૂતરે ટોજે. હેડો આપણે ક્ષેત્ર મેડો હવે હેડો. 1 કલાક ટાઈમ કાઢ્યો. થઈ ગયો.